આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને શુભ સમાચાર. શ્રમિકોના લઘુત્તમ વેતન દરમાં વધારો, કેન્દ્રની ભેટ. તહેવાર પહેલા મોંઘવારીથી શ્રમિકોને રાહત મળવાની આશા, ખરીદ શક્તિમાં પણ થશે વધારો. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, ભારતને મળી પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરની તાકાત. વડાપ્રધાને ₹130 કરોડના ખર્ચે નિર્મિત 3 કોમ્પ્યુટરનું લોકાર્પણ કરતા કહ્યું, સંશોધનથી આત્મનિર્ભરતાનું મિશન. કચ્છ મિત્રમાં અંદરના પાને હેડલાઇન છે, મુન્દ્રા તાલુકામાં ડેન્ગ્યુ તાવ સહિત બીમારીમાં ઉછાળો. સરકારી હોસ્પિટલમાં 3 ગણી ઓપીડી. દાખલ કરવા પાત્ર દર્દીઓ સામે બેડની સંખ્યા અડધી જ. જો કે તબીબોના મતે સ્થિતિ અંકુશમાં, પણ સ્વચ્છતા સાવધાની જરૂરી. હું શ્વેતા સુથાર. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે, રાપરને રાધનપુરમાં ભેળવી જિલ્લો બનાવવાના વિચાર સામે નારાજગી. ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક રીતે રાપર કચ્છનું અભિન્ન અંગ. અન્ય એક સમાચારમાં, પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને લાયસન્સ્ડ કોમર્શિયલ બેંક PIને નવી દિલ્હીમાં FICCI દ્વારા એવોર્ડ અપાયો. નકલી ચલણ અને દાણચોરી વિરોધની ચળવળ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સન્માન. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં, ભાવનગર પાસે પાણીના પ્રવાહમાં બસ તણાઈ, 29 દર્શનાર્થીનું રેસ્ક્યુ. નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. કોડિયાક ગામ પાસે ડરામણા દ્રશ્યો સર્જાયા. દર્શનાર્થીઓને બસમાંથી કાઢી ટ્રકમાં લેવાયા, તે પણ પાણીમાં ફસાઈ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છપાયા છે કે યુથ ફેસ્ટિવલથી યુનિવર્સિટી કેમ્પસ ધબકી ઉઠ્યું. કલાયાત્રા બાદ 28 સ્પર્ધામાં 1180 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. બિઝનેસ ભાસ્કરમાં રિપોર્ટ છે કે વૈશ્વિક સ્તરે રેટ કટની શરૂઆત. ચીનના સ્ટિમ્યુઅલ પેકેજ તથા જીઓપોલિટિકલ ઇસ્યુના કારણે સોનામાં સુવર્ણ તેજી. ડ્યુટી ઘટાડાનો ફાયદો દૂર થયો. સોનું વધી અને 78,000, ચાંદી 9,000 ક્રોસ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે અંજારના આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ. 30 લાખ માંગ્યા. આશા વર્કર તરીકે કામ કરવાનું કહી વારંવાર સંપર્ક બાદ ઘરમાં ફસાવવાનો પ્રયાસ કરાયો. હું અમિકાર્યા. ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે, ઇઝરાયેલે શાંતિનો પ્રસ્તાવ ફગાવી દીધો. IDFની લેબનોનમાં ગમે ત્યારે એન્ટ્રી થશે. લેબનોન પરના હુમલામાં 23 સિરિયનના મોત. ડ્રોન હુમલાનો માસ્ટરમાઇન્ડ સરૂરનો પણ સફાયો. અન્ય એક હેડલાઇન છે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને લાભ. કચ્છના ખેડૂતોને 6 મહિનાની ગાય નિભાવ સહાય ઓક્ટોબરમાં ચૂકવાશે. અન્ય એક હેડલાઇન છે, વિક્રમી તેજીના નવા શિખરો સર કરતું શેર બજાર. સેન્સેક્સ 85,930, નિફ્ટી 26,250 નવી ટોચે. હું નીરજ મચ્છર. NDTVના સમાચાર. લોકપ્રિય યુટ્યુબર રણવીર અલાહાબાદિયા, જેને બિયર બાયસેપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તાજેતરમાં સાયબર હુમલાનો ભોગ બન્યો. તેણે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો કે તેની યુટ્યુબ ચેનલો હેક થઈ ગઈ છે. હેકરે રણવીરના મોટાભાગના ઇન્ટરવ્યૂ અને પોડકાસ્ટ વિડીયો ડિલીટ કરી એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પને દર્શાવતી ઇવેન્ટના જૂના સ્ટ્રીમ્સના વિડીયો સાથે બદલી નાખ્યા. યુટ્યુબે હેક થયેલી ચેનલો ડિલીટ કરી અને આ પેજ ઉપલબ્ધ નથી એવો સંદેશ દર્શાવ્યો. રણવીરે હેક વિશે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ તેણે ઇન્સ્ટાગ્રામ પર આડકતરી રીતે પરિસ્થિતિને સંબોધિત કરી. ભોજનની તસવીર પોસ્ટ કરતા તેણે લખ્યું, મારા મનપસંદ ખોરાક સાથે મારી 2 મુખ્ય ચેનલો હેક કરવામાં આવી રહી છે, તેની ઉજવણી કરી રહ્યો છું. બિયર બાયસેપ્સનું મૃત્યુ
ડેથ ઓફ ડાયટ સાથે. બીજી પોસ્ટમાં તેણે આંખ પર માસ્ક પહેરેલી સેલ્ફી પોસ્ટ કરી કેપ્શન સાથે લખ્યું, શું આ મારી યુટ્યુબ કારકિર્દીનો અંત છે? રણવીર અલાબાદિયાએ 22 વર્ષની ઉંમરે બિયર બાઇસેપ્સના લોન્ચિંગ સાથે સફર શરૂ કરી હતી અને ત્યારથી તેણે 12 મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે 7 યુટ્યુબ ચેનલોનો વિકાસ કર્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.